અમરેલીના ધારીમાં પ્રેમ સંબંધના નામે 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે શરીર સંબંધ બાંધવાના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે। બળાત્કારની આ ઘટના 2001ની છે। અમરેલીના ધારી તાલુકાના ચકચારિત ઘટનામાં આરોપીને 20 વર્ષની સજા અને ₹1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અમરેલીના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર લોધિકાના એક યુવાન સામે ફરિયાદ દાખલ કરી હતી, જેમાં યુવતીની ઉંમર 18 વર્ષથી નીચેની હતી। આરોપીએ તેના ઉપર વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા। યુવતીને ગર્ભવતી બનાવી કેસ સ્પેશિયલ જજ M.N. શેખ સમક્ષ ચાલ્યો અને સરકારી વકીલ તરીકે વીડી વડેરાએ દલીલો અને પુરાવા આપ્યા હતા, જેને માન્ય રાખવામાં આવ્યા હતા। ગંભીર ગુનાની નોંધ લઈને જજે ફેસલો સંભળાવ્યો, જેમાં ગુનાના આરોપીને અજય ડાભીને 20 વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે। આજરોજ ધારીના સ્પેશિયલ જજ દ્વારા પોક્સો કેસમાં આરોપી અજય અનિલ ડાભી રહેવાસી મોટાવડા તાલુકો જિલ્લો રાજકોટવાળાને પોક્સો કેસ અન્વયે એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કે ગુના સબબનો કેસ સાબિત થતા તો આરોપીને 374 અન્વયે અને પોક્સો 6 અન્વયે 20 વર્ષની સજા અને ₹1 લાખ દંડ, તેમજ પોક્સો 4 અન્વયે 10 વર્ષની સજા અને 25,000નો દંડ, તેમજ ભોગ બનનારને ₹4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।